દિવસ પહેલાં ભારતને મોટું બૂસ્ટ મળ્યું છે। એસ&પીએ ભારતનું રેટિંગ ખાસ કરીને અર્થતંત્ર પર ભરોસો વધારીને રેટિંગ અપગ્રેડ કર્યું છે। વધુ વિગત લઈએ સહયોગી યતિન મોતા પાસેથી। યતિનજી, એસ&પીએ ભારતની રેટિંગ વધારી છે, શું કહ્યું છે ભારતના ગ્રોથ માટે? તો ભારતની અર્થવ્યવસ્થા માટે અને ભારતીયો માટે એક મોટી ખબર, ઇન્ડિપેન્ડન્સ ડે પહેલાં એસ&પીએ ભારતની ક્રેડિટ રેટિંગ જે છે એ વધારી છે। BBB- તેને વધારીને BBB કરી છે અને ક્લિયરલી આજે રેટિંગ અપગ્રેડ આવ્યો છે। તેના કારણે સરકારનું બોરોઈંગ કોસ્ટ ઘટશે અને ક્યાંક ને ક્યાંક એફઆઈઆઈનું ઇન્વેસ્ટમેન્ટ ડેટ માર્કેટ હોય કે કેપિટલ માર્કેટ હોય ત્યાં વધતું આપણને જોવા મળશે। કી ફેક્ટર્સ જે છે, એસ&પીને એવું લાગે છે કે જે હિસાબે ફિસ્કલ ડેફિસિટમાં સરકારે પોતાની વિલિંગનેસ બતાડી છે તેને ઘટાડવા માટેની, એ ક્લિયરલી એક મોટો પોઝિટિવ છે। આગળ જતાં આરબીઆઈનું 100 બેસિસ પોઈન્ટ્સ એટલે કે 1%નું વ્યાજદર જે ઘટવાનો છે તેના કારણે અર્થવ્યવસ્થાને ગ્રોથની ફ્યુલ મળશે અને યુએસના ટેરિફ છે અને જે ટ્રમ્પના ટ્રેન્ટમ છે તેની કોઈ ખાસ અસર ભારતની અર્થવ્યવસ્થા પર નહીં જોવા મળે। ઇનફેક્ટ એસ&પીનું એ માનવું છે કે જે ટ્રમ્પના ટેરિફ છે તે મેનેજેબલ છે ભારત માટે, એટલે કોઈ ચિંતાની વસ્તુ ત્યાં બી નથી। અને વાત કરીએ ક્વોલિટી ઓફ સ્પેન્ડિંગની, તો સરકારે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ કરેલું છે, જે ક્વોલિટી ઓફ સ્પેન્ડિંગ છે કેપેક્સ ઉપર, એમાં બી સારો એવો વધારો થયો છે જેના કારણે અર્થવ્યવસ્થાને મદદ મળી છે। આગળ જતાં જે કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ છે એ બી પોઝિટિવ છે અને પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ બી વધવાના કારણે જીડીપી ગ્રોથને મદદ મળશે, જેના કારણે એસ&પીએ રેટિંગ અપગ્રેડ બી કર્યું છે અને આઉટલુક બી સ્ટેબલ આપણને જોતા મળ્યું છે।